ચાલો મિત્રો, આજે એક નવા જ વિડીયો સાથે અને નવી જ પ્રવૃત્તિ સાથે મિત્રો, જે રીતે બાળકો અત્યારે તૈયાર થઈ છે પ્રવૃત્તિ તેમની રમત રમી રહ્યા છે, તો આ પ્રવૃત્તિ આપણે કઈ રીતે બનાવી તે પણ જોઈ લઈએ. સૌપ્રથમ મિત્રો, આપણે જે કલરની ડોલનું ઢાંકણ હોય તેનો ઉપયોગ કરીને આપણે ગોળ વર્તુળ બનાવી શકીએ છીએ. આની જગ્યાએ તમે તમારી રીતે કોઈ પણ વસ્તુઓ લઈ શકો છો, જેની મદદથી તમે ગોળ ચક્કર બનાવી શકો છો. આપણે જોયું તે રીતે દરેક અંક લખવા માટે સૌપ્રથમ તો આપણે 10 એવા ગોળ ચક્કર કરશું. એમાં અમે જે તમે જોઈ રહ્યા છો તે પ્રાઇમર લગાવેલું છે, કલરનું જે વોલ કલર આવે છે તેનું પ્રાઇમર, જેથી કરીને લાંબો ટાઈમ સુધી આપણા કલરો છે તે જતા ના રહે. એક હાથ પ્રાઇમરનો અને ત્યારબાદ અત્યારે તમે જુઓ છો તે ફાઇનલ કલર છે વ્હાઇટ. એ પણ સારી કંપનીના જ યુઝ કરેલા છે, જેથી કરી અને લાંબો ટાઈમ સુધી આપણા કલરો લાદી ઉપર પણ રહે. આ રીતે અમે 10 ચક્કરને કમ્પ્લીટ કલર કરી અને સુકાવા દીધા. ત્યારબાદ તમે જુઓ છો તે રીતે અમે 1 થી 10 અંકને કોમ્પ્યુટરાઇઝ લીગલ પેપરની અંદર 1 થી 10 ગુજરાતી અંકો પ્રિન્ટ કરેલા, તેને એક જાડા કાગળ ઉપર લગાવી અને કટિંગ કરેલ. ત્યારબાદ પેન્સિલની મદદથી તમે જુઓ છો તે રીતે ડ્રો કરી દીધેલા છે. આ રીતે 1 થી 10 અંક તૈયાર થઈ જાય અને તમારે પેન્સિલથી ડ્રો કરી દેવાના છે. ત્યારબાદ આપણી પાસે જે ઘાટા કલરો હોય, અમે અમારી સ્કૂલમાં કુંડાઓને કરવા માટે લીધેલા હતા અને એ હાલમાં અમારી પાસે હતા. તેની મદદથી તમે જુઓ છો અત્યારે તે રીતે સરસ મજાના 1 થી 10 અંકની અંદર અમે રેડ કલર પૂરેલો છે. વ્હાઇટ અને રેડનું કોમ્બિનેશન કરેલું છે. તમે આગળ 1 થી 10 અંક જોયા હતા તે રીતે સરસ મજાના તૈયાર થઈ જાય મિત્રો. એ રીતે તૈયાર થઈ જશે અને તમે પણ જો તમારી શાળાની અંદર આવી જ અવનવી પ્રવૃત્તિ કરતા હોય તો મને ખાસ કોમેન્ટ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ પ્રવૃત્તિ તમે કઈ રીતે કરાવશો, 1 થી 10 અંકનો ઉપયોગ બાલવાટિકામાં અને પહેલા ધોરણની અંદર કઈ રીતે તમે કરશો, કઈ રમત રમાડવા માટે કરશો, તેની ખાસ કોમેન્ટ કરજો. અમે તો અમારી રીતે ચડતો ઉતરતો ક્રમ, 1 થી 10 અંક, ત્યારબાદ અંકની શોધ, આવી અલગ અલગ પ્રકારની રમતો અમારી શાળાની અંદર રમાડીએ છીએ. હાલમાં અમે તૈયાર કરી છે પ્રવૃત્તિ તેના ઉપરથી, જેથી કરીને બાળકોને પણ ખૂબ મજા આવી રહી છે અને બાળકો પણ હોંશે જ્યારે પણ રિસેસ પડે છે ત્યારે રિસેસના સમયનો સદુપયોગ કરે છે. મિત્રો, તમે આ જ રીતે તમે ક ખ ગ કે વારના નામ, મહિનાના નામ પણ આપણે લખી અને તૈયાર કરી શકાય છે. તમને જે મનપસંદ ફોન્ટ હોય તે ફોન્ટની અંદર પ્રિન્ટ કરજો અને તેનું કટિંગ કરી અને ત્યારબાદ તમે આ રીતે ડ્રો કરી શકો છો. એટલે આપણે પેન્ટરની પણ જરૂર નથી પડતી અને થોડા કામ માટે આપણે શાળાની અંદર પેન્ટરો પણ મળતા નથી. તો આપણે આપણી જે કુનેહ છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ, એને સાર્થક કરી અને આ પ્રવૃત્તિઓ આપણે જાતે કરીએ છીએ. સરસ. આઠ અડે આઠ. સરસ, ખૂબ સરસ. ચાલો, 1 થી 10 એકડા. ખૂબ સરસ, તાલીઓથી વધાવીએ આપણે.